शन्नो मित्रः वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ઘણા લાંબા સમયથી આપણે ઉપનિષદના વેદોના ગહન તત્વો ઉપર વિચાર કરી રહ્યા છીએ. ત્યારબાદ ગહન તત્વો તો સમજાય, પરંતુ એને સરળ ભાષામાં જ્ઞેય એટલે ગવાય કઈ રીતે? કારણ કે જ્ઞેય હોય એ સરળ હોય. જ્ઞેય એટલે જે ગવાય તે. એટલા માટે ભગવદ્ ગીતાને ગીતા કહેવામાં આવ્યું છે. ગીતા અર્થાત જે ગવાય તે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જે ઉપદેશ આપ્યો એ આવી રીતે પ્રવચન તરીકે નહીં, પણ પ્રવચન ખરું, પણ ગાતા ગાતા કહ્યું, કવિતાની જેમ કહ્યું. હવે એ જરા અઘરું લાગે સમજવું, એટલે આપણે વેદોએ ઋષિમુનિઓએ એના પર પ્રાર્થનાઓ રચી નાખી. અને પ્રાર્થના એવી રચી કે જે હોય, ગવાય તેવી, સુગમ હોય, સરળ હોય તેવી, રસપ્રદ હોય. રસપ્રદ હોય એટલું જ નહીં, પણ એક કવિતાની અંદર ગર્ભાર્થ હોય, છતાં સરળતા હોય. અને એટલા માટે આપણે આ નવું પુસ્તક શરૂ કર્યું, જેને નામ આપણે આપ્યું છે પ્રાર્થના પરિમલ. પ્રાર્થના તો કરવી જ જોઈએ બધાએ. પ્રાર્થના ક્યારે કરવી, કેવી રીતે કરવી, પ્રાર્થનાનો હેતુ શું છે એ સમજવું જોઈએ. ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠીને પ્રાર્થના કરવાની એવું નહીં. પ્રાર્થના હંમેશા પ્રાતઃકાળે થાય. પ્રાતઃકાળ એટલે સવારે થાય. એમાં પણ સારામાં સારી પ્રાર્થના કરવી હોય તો સૂર્યોદય પૂર્વે થાય. પછી સૂર્યોદય થાય ચાલુ રહે તો વાંધો નહીં. તમને ગામડામાંથી જો થોડુંક રહ્યા છો તો ખબર હશે કે ગામડામાં પ્રભાત ફેરી નીકળે અને બધા લોકો ગાતા ગાતા આખા ગામમાં ફરે. અમે ફર્યા છીએ. હે જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. એવું ગવાતું. એ સિવાય કઈ કઈ પ્રાર્થના ગવાય.
આજકાલનું એજ્યુકેશન એવું નવું થઈ ગયું, બધું ભૂસાઈ ગયું. અમે નાના હતા ત્યારે તો શેરીઓ નીકળતા હતા, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. ખલાસ થઈ ગયું બધું. તોય થોડી પ્રાર્થનાઓ રહી ગઈ, પણ એ કોના માટે રહી ગઈ? જે સંસ્કારી કુટુંબ હતા એ. માફ કરજો, થોડા બ્રાહ્મણ કુટુંબ હતા એ. માફ કરજો, જેના મા બાપે થોડા સંસ્કાર બચેલા બાળકોને આપ્યા હોય એ. બાકી ઘરમાં પૂજા પૂજા તો ખલાસ. એ શ્લોક એટલે શું? ટૂંકમાં એ પ્રાર્થનાનું પુનરુદ્ધાર, જેમ જીર્ણોદ્ધાર થાય એમ પુનરુદ્ધાર થાય, એવી રીતે આપણે આ પ્રાર્થના પરિમલમાં પ્રાર્થનાઓ જોવાના છે. તમને આવડશે ને તો તમારા બાળકોને તમે કહેશો કે બેટા આવું બોલો ને. પણ તમને જ નહીં આવડતું હોય તો તમે શું કહેવાના હતા? એટલે આપણે આજે પ્રાર્થનાની શરૂઆત કરીશું, અને એમાં પ્રાતઃ સ્મરણ એટલે સ્મરણ કરવું. એ પ્રાતઃ સ્મરણ બીજા કોઈનું નહીં, નહીતર સંસ્કાર સારા ના હોય, ઉઠતાની સાથે જ ઉસીકું ઊંચું કરી બીડી કાઢી ફૂ કરીને ચાલુ, ધુમાડા ચાલુ, એને ચાલે જ નહીં. એને પેલી બીડી જ યાદ આવે. કેમ? ઉસીકા નીચે જ મૂક્યું હોય. અમે એવા ઘરમાં એવા સંસ્કારમાં જીવ્યા છીએ કે ઉઠીએ પહેલા કોઈને તરસ લાગ્યો તો પૂછે, ભાઈ કોણ નાહ્યું છે ઘરમાં? તો કે આ બેન કે આ ભાઈ નાહ્યા છે. કે માટલાને અડાય નહીં, જે નાહ્યું હોય એ જ અડે, અને એ આપણને ડોયાથી પાણી આલે. જેનાથી ડોયો હોય. હવે તમને ડોયો એટલે શું કહેતો નથી, કારણ કે તમને જોયો નથી ને ખબર નથી. તમે તો પેલી પ્લાસ્ટિકની બોટલમાંથી ગડર કરનારા. અને એ જમાનામાં માટલા હતા. હવે શરૂ થયા છે જો કે ફેશનેબલ ડિઝાઇનવાળા. ટૂંકમાં પહેલું પરમાત્માનું સ્મરણ થવું જોઈએ. અને પહેલું જો પરમાત્માનું સ્મરણ થાય તો બેડો પાર થઈ જાય. તો એવી એક પ્રાર્થના આપણે આજે કરવાના છીએ. માતાજી પ્રાતઃ સ્મરણનું પહેલું 4 ચરણ બોલશે, 1 by 1, એક લીટી એમ 4. અને એ વખતે માત્ર બહેનો જ બોલશે. જ્યારે ભાઈઓ બોલશે ત્યારે ભાઈઓ બોલશે. બીજું કડવું એટલે 4 લાઈનનું પહેલાં તમારે બોલવાનું. એટલા માટે એવું કરાવું છું કે જો બહેનો શીખેલી હશે તો ઘેર બાળકોને એ જ્ઞાન આપી શકશે. ભાઈઓને જો ખબર હશે તો એ લોકોને બાળકોને એ લોકોને શીખવાડી શકશે. તત્વજ્ઞાન તો મેં વર્ષો સુધી પીરસ્યું, પણ એ તત્વજ્ઞાનને સરળતાથી જીવનમાં કેવી રીતે ઉતારવું અને તત્વમય જીવન બનાવવું, એના માટે વેદોમાં પ્રાર્થનાઓ કરવામાં આવી છે. અને પ્રાતઃકાળે મોટા ભાગે થતી હોય છે. તો ગવડાવવામાં આવશે, હું અર્થ સમજાવીશ, ધીરે ધીરે આપણે આગળ જઈશું. શાંતિ પાઠ બાદ પ્રાતઃ સ્મરણ. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્ત્વम्
સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ બસ હવે આની આ 4 લાઈન ભાઈઓ બોલશે અને ભાઈઓ રિપીટ કરશે. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. હવે બધા એકદમ મારી સામે ધ્યાન આપી અને સાંભળજો. મેં કહ્યું કે મારી તરફ ખાલી જગ્યા ધ્યાન આપીને સાંભળજો, એવું કહ્યું કે નહીં? કહ્યું કે નહીં? શું કહ્યું મેં? બોલો બોલો. મેં શું કહ્યું? મેં શું કહ્યું? મારી તરફ બોલો આગળ. શું કહ્યું મેં? બસ બહુ સરસ. મેં કહ્યું, ફરીથી કહું છું, મારી તરફ ધ્યાન આપી અને સાંભળજો. હવે બધાને પૂછું છું એટલે હું જે બોલ્યો એ રિપીટ કરવાનું. મેં શું કહ્યું? તમે સાંભળ્યું કે નહીં? હા કે ના કહો? હું બોલ્યો એ તમે સાંભળ્યું કે નહીં? તમારે કાન છે એટલે સાંભળ્યું કે હું બોલ્યો એટલે સાંભળ્યું? ઉભા પહેલા બેનમાંથી જવાબ આપે. પુરુષો નહીં બોલવાનું. તમારે કાન છે એટલે સાંભળ્યું કે હું બોલ્યો છું એટલે સાંભળ્યું? આ બાજુ હવે સાંભળો, બધા ખોટા. હું બોલ્યો ખરો, તમારે કાન છે, પણ તમારી અને મારી બે વચ્ચે મીડિયા જેને કહેવાય એટલે એ સ્પેસ કે આકાશ કહેવાય. જો આકાશ નામનું માધ્યમ ના હોત તો હું જે બોલ્યો છું એ તમે સાંભળી શકાયું હોત નહીં. નિશાળમાં ભણ્યા છો? આવું ભણ્યા છો કે નહીં? ડફોળ. હવે મેં કહ્યું હું બોલ્યો ને તમે સાંભળ્યું, એમાં તમારે કાન તો જોઈએ, હું મારે બોલવું પણ જોઈએ, પણ જો આપણી બે વચ્ચે મીડિયા એટલે માધ્યમ આકાશ નામની વસ્તુ ના હોત ને તો મારો અવાજ આકાશ દ્વારા ટ્રાવેલ થઈને તમારા કાન સુધી પહોંચે નહીં. એટલે આપણે નિશાળમાં ભણતા હતા ત્યારે કાચની બરણી મૂક્યા, આમ અંદર ઇલેક્ટ્રિક ઘંટડી હોય,
બહારથી વાયર દબાવે, પણ એ જે બરણી હોય એમાં શૂન્યવકાશ હોય. શું હોય? વેક્યુમ હોય. વેક્યુમ હોય એટલે દબાવે ખરી, પણ અવાજ બહાર આવે. આટલું સમજાય છે કે નહીં? એટલે આ કે ના તો કહો. બહુ મુશ્કેલી જ તમને ભણાવવાની. એ ભગવાન. તો હું બોલું છું, તમે સાંભળશો, પણ મન બીજે હશે તો પણ પકડાશે નહીં. હું બોલું ત્યારે મન બહાર હશે, તો હું બોલું છું એ અવાજ આવશે, પણ શું બોલ્યો એ સંભળાશે, સમજાશે નહીં. તો એવું કયું તત્વ છે કે જેના લીધે આ મીડિયા માધ્યમ સંભળાયું, તે એનું નામ બ્રહ્મ છે, એનું નામ આત્મા છે. આવું તત્વજ્ઞાનમાં તો તમે સમજી ગયા. હવે એ જ વસ્તુ ગે બનાવીને આપણે સમજાઈએ. તો જુઓ, આ 4 લાઈન બોલ્યા, એમાં છેલ્લું આવ્યું તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. આ પરબ્રહ્મ છે. અને પરબ્રહ્મ એટલે કોણ? જેને આપણે આત્મા કહીએ છીએ તે. અને આત્મા કહીએ છીએ એટલે કોણ? બ્રહ્મ કહેવાય તે. હવે એક જ ચેતન છે, બીજું બધું જડ છે. મારી વાણી જડ કહેવાય, તમારા કાન જડ કહેવાય, આખું શરીર જડ કહેવાય. આ બધું હોય તોય સંભળાય નહીં, પણ એક જ છે બ્રહ્મ અંદર, ચેતન તત્વ, કે જેના લીધે હું બોલું છું અને તમે સાંભળી શકો છો. અને મન છે એટલે સમજી શકો પણ છો. ઇફ there is active mind, એ મન ના હોત તો પણ તમે નહીં સાંભળી શક્યા હોત. સાંભળી શક્યા હોત તો અવાજ હોત, પણ અર્થ ખબર ના હોત. તો આ છેલ્લી લાઈનનો અર્થ ધીરે ધીરે આપણે જોઈએ છીએ. પહેલી લાઈનમાં આપણે કહ્યું પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ, એટલે પ્રભાતે, પ્રાતઃ, સવારના પહેરમાં ઉઠી અને પહેલામાં પહેલું શું કરવાનું? એ સ્મરણ કરવાનું. પરબ્રહ્મનું સ્મરણ તો કરવાનું છે, પણ કેવી રીતે સમજાવે છે કવિ? પ્રાતઃ સ્મરામી હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ. સવારે ઉઠીને સ્મરણ એનું કરવાનું કે જે આપણી દૂર નથી, એની ને આપણી વચ્ચે ભૌતિક અંતર નથી, એ આપણી બહાર નથી, એ આપણી ભીતર છે, હૃદયમાં વસેલો છે. ઉપનિષદોમાં આ બધું આવી ગયું છે. વસેલો છે ક્યાં? કોઈને યાદ હોય તો કહો. યો વેદ નિહિતમ ગુહાયામ, હૃદયની ગુફામાં આત્મા છે. એટલે પ્રાતઃ સ્મરામી, હું સવારના પરમાં ઉઠીને હે પરમાત્મા, હું તમારું સ્મરણ કરું છું, પણ તમે ક્યાં છો? મારા હૃદયની ભીતર સમાયેલા છો. હૃદયમાં સ્ફુરણ પામે છે. એ સ્ફુરણ ના પામે તો તમે ઉઠી ના શકો. સ્ફુરણ ના થાય, ઊંઘી પણ ના શકાય. એ વિરામ પણ પામે અને આરામમાંથી ફરતી સ્ફુરણતા પણ એમાં આવે. એટલે એમ કહે છે કે હું સ્મરણ કરું છું ભગવાન તમારું. તમે કોણ છો મને ખબર પડી ગઈ, મારા હૃદયની ગુફામાં છો. આ એક જ લાઈન મારે સમજાવી. અહીં તો આવ્યું કે તમે મારા હૃદયની ગુફામાં છો. રુધિ, હૃદય, સ્ફુરદાત્મ તત્વમ, એ આત્મ તત્વ સ્ફુરણ થાય છે.
એટલે એ ચાલુ થાય છે, બંધ પડ્યું એટલે ગયા. એ ચાલુ હોય ત્યાં સુધી તમે જીવતા છો. તો પ્રાતઃ સ્મરામી રુધિ સંસ્ફુરદાત્મ તત્વમ, એ પહેલી લાઈનમાં આવ્યું. પણ એ જે હૃદયમાં છે એ છે કોણ? તો બીજી લાઈનમાં આવ્યું સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સતચિત સુખમ, આપણા આત્માને શું કહે છે? સતચિત અને આનંદ. તો સત એટલે જે ત્રણેય કાળે હોય તે પહેલા હતો, અત્યારે છે, રહેવા વાળો છે. બહુ સમજાય જ નહીં આવું, કારણ તત્વજ્ઞાનમાં આ બધું સમજાઈ ગયું છે, પણ એને ગેય ગાયનની રીતે કેવી રીતે, પ્રાર્થનાની રીતે કેવી રીતે મૂકવામાં આવે છે તે સચ્ચેત સુખમ, પછી પરમહંસ ગતિમ તુરીયમ. એ કોઈ 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ ભણવાનું હોય, પછી 25 વર્ષ જ ગ્રસ્તાશ્રમ હોય. મેં શું કહ્યું? બોલો. 25 વર્ષ સુધી શું હોય? તમારે 100 વર્ષ સુધી મરો ત્યાં સુધી ભોગવવો છે, ભોગવો. મારા બાપનું તો કઈ જવાનું નથી. શાસ્ત્રોએ એવું કહ્યું 25 વર્ષ ગ્રસ્તાશ્રમ ભોગવવાનો. તો 75 વર્ષે તો લોકો બીજા લગ્નની વાત કરતા હોય છે ઘણી વાર. અને 50 વર્ષ થઈ જાય પછી વૈરાગ્ય આવવો જોઈએ આપણામાં. શેના માટે? આ પ્રાતઃ સ્મરણ કરવા માટે. આવતો જ નથી. કામ 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 અને કામ, ઊંચા જ નથી આવતું. ખરેખર 50 વર્ષમાં એટલા પૈસા આપણી પાસે હોવા જોઈએ કે આપણે દાળ ચોખા ખાઈને ગુજરાન ચલાવી શકીએ. પણ નહીં, હાથ પેઢી ચાલે એટલું ભેગું કરવું છે. મારે છોકરાને મારે આપવું છે. કઈ સમજ નથી પડતી તમે કોના માટે ભેગું કરો. ગમે એના માટે ભેગું કરશો ને, અહીં મૂકીને જવાનું છે. પણ અહીં મૂકીને જવું એ પેલા કોઈને આપીને જવું તો કેવું સારું? સારું તો ખરું જ, પણ સંસ્કાર આપીને જાવ તો સારું. તમારા છોકરાઓને આવી પ્રાર્થનાઓ શીખવાડીને જાવ તો સારું. કોઈ ધર્મનું કામ કરીને જાવ તો સારું. એવું તમારે કરવું નથી. તમારે તો મુંબઈમાં એક બંગલો બનાવ્યો છે, હજુ માથેરાન બીજો બનાવો છે, લોનાવાલામાં ત્રીજો બનાવો છે. અહીં તો ઘર છે, પણ આપણે અમેરિકામાં ઘર બનાવવું છે. પણ અમેરિકામાં ઘર કેવી રીતે બનાવીએ? એ તો બનાવાય. આપણા છોકરાને ત્યાં ભણાવવા મોકલવાનો, અને ભણવા મોકલીએ એટલે પછી એ છોકરાને કહેવાનું તું લોન લે અને અમેરિકાના $1 તારું ઘર થાય બનાય. આમ તો હું આવીશ નહીં, પણ જ્યારે તારા છોકરાની વહુ એમ કહે છે ને કે બા તમે આવો ને, તમારા સિવાય હચવાશે નહીં. અને બધી બાઓને શોખ હોય, મોટો ઉપડે હોય છોકરા ઉછેરવાનો, એટલે બધી માવો ઉપડે. શું કરવા? બાળો ત્યાં ધોવા. શું કરવા? એના માટે જ ગઈકાલે એક સુંદર ટેલિફોન આવ્યો હતો મારા પર. એક બેન જોડે હું ટેલિફોન પર વાત કરતો હતો. મેં એને કહી દીધું છે કે હું તારા છોકરાને ઉછેરવા આવીશ નહીં, અને આવીશ ને તો એક આયા લઈને આવીશ. એ આયાનો ખર્ચો તારે આપવાનો. એ આયાને હું ગાઈડ કરીશ ને એ આયા તારા છોકરાને ઉછેર. અમેરિકામાં તો બહુ મોંઘી પડી જાય આયા. અને ધારો કે મોંઘી ના પડે ને તો એ છોકરો જે જન્મીને મોટો થાય ને એ પ્રાતઃ સ્મરણ બોલે. એ શું બોલે? બાબા બ્લેક સી હેવ યુ એની બોલ યસ સર તરી જાય.
એ શું બોલશે? એને સંસ્કાર આયા ને મળવાના. પૈસાવાળાને ત્યાં આ થવાનું ઇન્ડિયામાં, અને ત્યાં તો ખબર નહીં શું એ શું બોલતો હશે. મેં સમજાવું છું શું કે 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ ભોગવવો જોઈએ. એટલે સચ્ચિત સુખમ, સતત ચિત અને સુખ એટલે આનંદ, એ આત્મા કહેવાય. એ આત્મા કોને પ્રાપ્ત થાય? પરમહંસ હોય એને. સંન્યાસ લીધા પછી એક બીજી સ્થિતિ છે પરમહંસ હોય. એ કમંડળ બી ના રાખે ને ચોટલી ના રાખે, કંઈ ના રાખે, વિચરણ કરે, ભિક્ષા માગીને જીવન જીવે. કેવી રીતે જીવન જીવે? ભિક્ષા માગીને જીવન જીવે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત, આદિ શંકરાચાર્ય કહે છે. છેલ્લો ફોટો જુઓ, પાછળ જુઓ, રંગ અવધૂત મહારાજનો. ખમીસ નથી, પાટલું નથી, કઈ નથી, લંગોટ પહેરેલી છે. જુઓ, એને કૌપીન કહેવાય સંસ્કૃતમાં. ભાગ્યશાળી એ છે કે માત્ર કૌપીન પહેરી અને જીવન વિતાવે. તો અહીંયા જુઓ, સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ, એક ચોથી અવસ્થા છે એની ઉપર, તુર્ય અવસ્થા જેને કહેવાય. અવૈતી, અવૈતી એટલે જાણે છે. શું જાણે છે એ આગળ જોઈએ. યત સ્વપ્ન જાગર સુષુપ્તિમ અવૈતી નિત્યમ, આ આત્મા નિત્ય બધું જ જાણે છે. પણ કઈ કઈ અવસ્થાને જાણે છે? ત્રણ અવસ્થાને જાણે છે. સ્વપ્નને જાણે છે, જાગ્રત અવસ્થાને જાણે છે, સુષુપ્તિમાં જાણે છે. એટલે શું? આ શેના સંદર્ભમાં વાત ચાલે છે? પ્રાતઃ સ્મરણ. પ્રાતઃ કાળે ઉઠી અને કોને યાદ કરવાના? હું એ બ્રહ્મને યાદ કરું છું કે જેને જાગ્રત અવસ્થા વિશે બધું જ ખબર છે. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, એ જાગ્રત અવસ્થા કહેવાય. પછી સુષુપ્તિમાં ઉઠ્યું, જાગ્યો, એટલે ભાઈ આજ તો મને બહુ ભયંકર સપનું આવ્યું, અરે આજ તો મને બહુ સારું સપનું આવ્યું હતું. એ રમણભાઈ, આજ તો તમે મને મળ્યા હતા સપનામાં. એટલે સ્વપ્ન વિશે પણ કંઈ જાણે છે. કોણ? આત્મા, બ્રહ્મ. એ બ્રહ્મનું સ્મરણ કરીએ છીએ પ્રાતઃકાળે. તો અહીંયા કહ્યું કે યત સ્વપ્ન જાગર સુષુપ્તિમ અવૈતી નિત્યમ, અને એ નિત્ય છે. એવો છે આત્મા કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાને જાણે છે. મારી અંદર છે, પણ મને ખબર નથી. પણ હું યાદ કરું છું, એને યાદ કરું છું. વોટ અ ગ્રેટ થિંગ! કેવી પ્રાર્થના હતી કે સવારે ઉઠી અને આપણે એને યાદ કરવાનું. કોને યાદ કરવાનું? જે હૃદયની ભીતર છે એને, સૌથી નજીક છે એને. નહીં યાદ કરીએ, સવારે ઉઠીને ઘંટડી લઈને મંદિરે જઈશું, સરસ. નહીં યાદ કરીએ, ખભે ગમછો નાખી નદીએ નાહવા જઈશું. નહીં યાદ કરીએ, મંદિરની પ્રદક્ષિણા કરવા જઈશું. નહીં યાદ કરીએ, જાત્રાએ જઈશું. જો કેટલી બધી આપણામાં નકામી વસ્તુ ઘૂસી ગઈ. પણ એવું બધું કરતા કરતા જો આ પ્રાર્થના બોલતા કરતા તો પછી જુદી વાત. આ તો બેસીને પ્રાર્થના કરવાની છે, જે આપણે કરતા નથી. પછી આગળ આવ્યું તદ બ્રહ્મ નિષ્કલમ અહમ ન ચ ભૂત સંગ. એ બ્રહ્મને હું યાદ કરું છું. ક્યારે? પ્રાતઃ કાળે. અને એ બ્રહ્મને યાદ કરું છું
કે જે નિષ્કલમ અહમ, જે કળા રહિત છે, નચ ભૂત સંગ, હું એ આત્માને યાદ કરું છું કે જે પંચમહાભૂતનું પૂતળું નથી. આ તમે બધા છો ને પંચમહાભૂતના પૂતળા છો. બધા ઘણી વાર મને એમ કે સ્વામીજી મને ભૂતની બહુ બીક લાગે. એ રાક્ષસ તું 5 ભૂત છે અને રાક્ષસ 6 તારા માથા પર. હું એક વસ્તુ કહી દઉં, રાવણ બહુ સારો હતો. કેમ તમને ખબર છે? 10 માથા બતાવતો તો હતો ને. તમારે 10 માથા નથી એમ ના માનશો. તમારે 10 માથા છે પણ તમે મને એક જ બતાવો છો અને તમારું બીજું માથું વિચારે છે કે આ સ્વામીજી જલ્દી ક્લાસ પૂરો કરે ને તો લાફા ચાર ઠોકી દઉં. હવે તમારું ત્રીજું માથું મારા બીજે શું વિચારે છે મને ખબર નથી. રાવણ તો હારો હતો કે 10 બતાવતો હતો. તમે તો શું શું તમારા મનમાં કોઈના વિશે વિચારતા હશો કોને ખબર. તો જુઓ, એક વાત સમજી લેજો, ભૂત સંગ, ભૂત, આ ભૂત એટલે શું? પૃથ્વી 1 ભૂત, જળ 2 ભૂત, આકાશ 3 ભૂત, અગ્નિ 4 ભૂત અને બીજું કયું રહ્યું? વાયુ. આ 5 ભૂત કહેવાય અને એમાંથી આ શરીર બનેલું છે. એટલે શું આવ્યું? તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ, તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. હું કોને યાદ કરું છું? આ લોકો નહીં. તદ્બ્રહ્મ છે એને યાદ કરું છું, સ્મરણ કરું છું. ન ચ ભૂત સંગ, 5 પેલા ભૂતને યાદ કરતો નથી અને આપણે એ જ કરીએ છીએ. હવાના પરમાં ઉઠી તારની વાત જવા દો. રાતે ભાઈ કાલ ઢોકળા બનાવીશું કે નહીં? તો કે અત્યારે પલાળી રાખો ને. કાલ હવાના ઢોકળા બનાવવા માટે અત્યારે પલાળી રાખો, અત્યારે યાદ કરે. તમારું જીવ શેમાં છે? ખાવાનામાં. તો અહીંયા આપણને સ્પષ્ટતા કરવામાં આવી છે કે 5માંથી એકે ભૂત છે એ હું યાદ કરતો નથી. 5 ભૂત ઉપર જે કાબુ ધરાવે છે, 5 ભૂતમાંથી જે શરીર બન્યું છે એ શરીરને યાદ કરતો નથી. That શરીર is nothing but mobile. It is mobile temple. But the one who dwells in the temple, mobile, એનું સ્મરણ કરું. શરીરમાં રહે છે એને યાદ કરું છું. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ. લો, એને યાદ કરવાને બદલે 5 ભૂતને જેની જેની જરૂર છે ને એને યાદ કરું છું. શરીરને સારું ખાવાનું જોઈએ છે એને યાદ કરું છું. શરીરને સારું મેકઅપ જોઈએ છે એને યાદ કરું છું. શરીર મારું તગડું રહેવું જોઈએ એટલે ઉઠીને કસરત કરવા દોડવા જવું છું. બહુ મોટી ફી આપી અને જીમમાં જવું છું. એટલે તમે યાદ છે ને કરો છો સવારના પરમાં. આવી બધી વસ્તુઓને કરવું શું જોઈએ? પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ. સવારના પરમાં ઉઠી અને જે આત્મા મારા હૃદયની અંદર સ્ફુરિત પામે છે એને હું યાદ કરું છું. હવે એનું સામે ભાષાંતર તમારી ચોપડીમાં આપેલું છે, હું કહી દઉં. પ્રાતઃકાળે હૃદયમાં પ્રકાશતા સ્વયં સ્ફુરણ પામતા આત્મતત્વનું હું સ્મરણ કરું છું, જે સતચિત અને અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે તથા પરમહંસોની પરમ ગતિરૂપ છે, જે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ જેવી અવસ્થામાં નિત્ય નિરઅવયવી છે. એ જ બ્રહ્મ હું છું.
પંચમહાભૂતોનો સંગ હું નથી. આપણું શરીર છે એ પંચમહાભૂતોનો સંગ છે. તો સામેથી જ્યારે માણસ મરી જાય ત્યારે એવું કેમ કહે છે કે ભાઈ આ જાય છે, કોણ જાય, શું કહે છે, હું તો ભૂલી ગયો. હે, નનામી તો એ કહેવાય, કારણ કે એનું નામ ગયું. એ પાર્થિવ શરીર જાય છે. શું જાય છે? પાર્થિવ. કેમ કે પાંચે પાંચ ભૂતમાંથી સૌથી વધારે પૃથ્વી તત્વ અંદર છે. સમજ્યા? એટલે આવી રીતે હું પંચમહાભૂતોનો સંગ કે સમૂહ, પંચમહાભૂતનું કોકડું નથી, એનાથી અલિપ્ત છું. એ પાંચે પાંચ ભૂત તો શરીરથી દેખાય છે, હું અદ્રશ્ય છું. શરીર એક જ જગ્યાએ છે, હું બધે છું. આ શરીર છે ને એ જન્મ ને મરણવાળું છે, હું જન્મેલો ને મરણવાળો નહીં. આવી રીતે જે પરમ તત્વ છે એનું હું સ્મરણ કરું છું. તો પહેલામાં પહેલું આ પ્રાતઃ સ્મરણની અંદર 4 કડવામાં આપણે 4 લાઈનમાં આ જોઈ ગયા. હવે એનાથી આગળ જઈએ છીએ. પહેલા પ્રમાણે છે, હવે બીજા 4 તમારે બોલવાના, પછી આ લોકો બોલશે. આગળ. प्रातर्भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचुः तन्देव देवमजमच्युतमाहुरग्र्यम् प्रातर्भजामि मनसो वचसामगम्यम् प्रातर्भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचुः यन्नेति नेति वचनैर्निगमा अवोचुः तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् तं देवदेवमजमच्युतमाहुरग्र्यम्. પહેલા એવું કે પ્રાતઃ સ્મરામી, પ્રાતઃ કાળે હું સ્મરણ કરું છું. હવે એ જ પ્રાતઃ કાળે હું ભજન કરું છું. કોનું ભજન કરું છું? તો આવ્યું પ્રાતર ભજામી મનસો વચસામ્ય ગમ્યમ, એટલે જે મન વાણીથી અગોચર છે. જો આત્મા છે ને એ મનથી દેખાય નહીં, મનથી સમજાય નહીં, વાણીથી વર્ણવી શકાય નહીં, એવો અગોચર છે, ગોચર નથી, એટલે જ્ઞાત નથી. આપણે વાણીથી એનું વર્ણન કરી શકીએ નહીં. કેમ? એ નિર્ગુણ છે. આત્મા જો ગોળ હોય તો કે એ ગોળ છે, લાંબો હોય તો કે લાંબો છે, ટૂંકો હોય તો કે ટૂંકો છે, લાખો વર્ષો સુધી જીવન હોય તો આપણે એવું કહીએ. આપણે જે કંઈ કહીશું એ બધું ખોટું પડશે. આ વાણી છે ને એ બહુ વામણી છે આત્માનું વર્ણન કરવા માટે. એટલે આત્માને અવર્ણનીય કહેવામાં આવે છે. આત્માનું વર્ણન થાય નહીં. તો સમજ્યા? તમે કરો છો શું? હું આત્માનું વર્ણન નથી કરતો,
પણ આત્મા કેવી રીતે સમજાય એની નજીકમાં નજીક થોડીક વાતો કરું છું, હું સંકેતો આપું છું કે આત્મા આવો આવો છે. તો જુઓ, આ મન છે એ મનથી આત્મા દેખાય નહીં, મનથી આત્મા સમજાય નહીં. મન અને વાણીથી અગોચર છે. મન છે ને એ આપણું બહુ ચંચળ છે. અર્જુન જેવો અર્જુન પણ કૃષ્ણ પરમાત્માને પૂછે છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલભદ્રડમ. મારું મન બહુ ચંચળ છે, એટલે હું આત્માને જોઈ શકતો નથી, આત્માને સમજી શકતો નથી. એ મનની વાત કરી. મન અને વાણીથી અગોચર છે, જેની કૃપા કે અનુગ્રહથી જ સમગ્ર વાણી જ્ઞેય બને છે. હા, પણ આત્મા હોય તો વાણી બોલી શકે. આત્મા હોય તો જેની કૃપાથી અનુગ્રહથી સમગ્ર વાણી જ્ઞેય બને છે. તમારું નામ શું ભાઈ? બોલો તો સ્વામીજી નામ બોલો. એ કહે છે મારું નામ સ્વામી નિખિલાનંદ છે. આ મરી ગયા હોય, મળદું પડ્યું હોય અને હું પૂછું તમારું નામ શું, બોલીએ ગયા? કેમ ના બોલીએ ગયા? પેલો આત્મા નથી એટલે ચૈતન્ય ખલાસ થઈ ગયું છે. એટલે અહીં શું કહ્યું આપણને કે એની કૃપાથી કે અનુગ્રહથી જ વાણી જ્ઞેય બને. વાણીને બોલવા માટે પણ શું જોઈએ? આત્મા જોઈએ, ચેતન જોઈએ. ચેતનતા ના હોય તો કોઈ કશું જ કામ કરી શકે નહીં. આંખ જોઈ શકે નહીં, કાન સાંભળી શકે નહીં, વાણી બોલી શકે નહીં, જીભ સ્વાદ લઈ શકે નહીં, મન વિચાર કરી શકે નહીં, બુદ્ધિ નિર્ણય લઈ શકે નહીં, કોઈ કશું જ ના કરી શકે. આત્મા ચેતન છે. એનું હું ભજન કરું છું. સવારે ઉઠીને કોનું ભજન કરું છું? કોનું ભજન કરું છું? અરે ખોટું ખોટું બોલો છો. સવારે ઉઠીને બ્રેડ લેવા જઉં છું. બેકરી કઈ નજીક છે, અને અહીંથી તમે જશો ને મળે આખા રસ્તા ઉપર બેકરી એની જ બધી આઈટમો વેચાતી હશે. રાતના 7 વાગે નીકળો તો આ રોડ ઉપર એ ખાવાની લારીઓ લારીઓ, કઈ જોવા નહીં મળે બીજું. તો મન અને વાણીથી જે અગોચર છે આત્મા, પણ એ આત્માની કૃપાથી આ બધું સમજાય છે. એમ જ વેદ વાક્યો એટલે ઉપનિષદના વાક્યો છે. એમ કે નેતિ નેતિ કઈ વર્ણવે છે એ અજન્મા અપરિવર્તનશીલ કહેવાય છે. તે દેવાદિદેવને હું પ્રાતઃકાળે ભજું છું. વાણી જેની પ્રેરણાથી બોલે છે એ વાણી વેદોમાં એવું કહે છે, નેતિ 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 એટલે ન ઇતિ ન ઇતિ, એટલે એમ કે પંચમહાભૂત તો કે ન ઇતિ એટલે 5 મહાભૂત એ આત્મા નથી. પછી આકાશ તો કે આત્મા નહીં, પૃથ્વી તો કે આત્મા નહીં. કોઈ પણ વસ્તુ તમે લો તો કે ન ઇતિ ન ઇતિ ન ઇતિ, નીતિ નીતિ આનું વર્ણન આવે છે. એનો આખો બૃહદારણ્ય આખો પાઠ છે આખો. હા, કે જેમાં આવે કે આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં. તો આત્મા છે શું? તમે જાણી શકો એવું છે જ નહીં. નહીંથી મનથી જણાય, નહીંથી બુદ્ધિથી જણાય, નહીંથી વાણીથી એનું વર્ણન થાય, નહીંથી આત્મા જન્મેલો છે, નહીંથી મરવા વાળો છે, નહીંથી આકાશ કઈ જગ્યાએ છે, કયા પહાડ ઉપર, તો ક્યાંય નહીં, નહીંથી. એટલે નીતિ નીતિથી જેનું વર્ણન કરવામાં આવ્યું છે
એ આત્મા ખરેખર આપણા હૃદયની અંદર સ્ફુરણ પામે છે, એનું હું ભજન કરું છું. હવે જરા ડિટેલમાં જોઈએ. જેની કૃપાથી સર્વ વાણી પ્રકાશે છે, એની કૃપા છે એટલે જ વાણી પ્રકાશે છે. નહીંતર તમે જે માણસ જોડે રમ્યા હોય, દોસ્તી કર્યો, ભાઈબંધ કર્યો, પ્રેમ કર્યો હોય, એને હળગાવા જાઓ ત્યારે બે ચાર ગાળો તો દે ને તમને. અને જો ધારો કે એને બોલતા આવડતું હોત તો, હાથ ઉપાડી હાંકતો હોત તો થપ્પડે મારે. પણ એવું થતું નથી, કારણ કે જેની કૃપાથી સર્વ વાણી પ્રકાશે છે તે પર પ્રકાશ વાણી સ્વયં જ્યોતિને જ માને છે. એવું છે સ્વયં જ્યોતિ. આપણે પોતે જ્યોતિ છીએ. જ્યોતિ એટલે પ્રકાશ, અને એના પ્રકાશમાં જ આ બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા કામ કરતા હોય છે. હવે આગળ કહે છે યન્નેતિ નેતિ વચનૈ નિગમા અવોચું. નિગમા એટલે વેદો, યદ એટલે જેને, નેતિ નેતિ વચનૈથી, વચનથી એને વર્ણન કરે છે. અગ્રયમ અગ્રેચર, આ બધામાં સૌથી પહેલામાં પહેલું કોઈ આવતું હોય તો એ આત્મા છે. તમ દેવ દેવમ અજમ અચ્યુતમ આહુ. એને અજમ, અજમ એટલે જે જન્મ્યો નથી તે, અને અચ્યુતમ એટલે જેમાં કોઈ ચ્યુતિ નથી તે, જેમાં કોઈ ફેરફાર નથી તે, એટલે જે અપરિવર્તનશીલ છે તે, એટલે જે ચેન્જલેસ છે તે. આત્મામાં કોઈ ચેન્જ ના થાય, ચેન્જ આપણામાં થાય. તત્વ બહુ ભણ્યા હોય તો ખબર પડે. પહેલામાં પહેલું આવે અસ્થિ એટલે છે પણ દેખાય નહીં, ગર્ભમાં છે. પછી જાયતે એટલે જન્મ્યો એટલે આંખે દેખાય છે. વર્ધતે એટલે હવે થોડો થોડો મોટો થાય છે. પછી ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે. પછી અપક્ષી એટલે રોગ લાગુ પડે છે, આદિ વ્યાધિ. પછી શું થાય? તમારું નહીં કે તમારું ખરું, તમે મરવાના યાર. આત્મા એક જ મરવાનો નથી. એવું સમજાવવા માટે તમ દેવ દેવમ અજમ અચ્યુતમ આહુહુ એવું અગ્રેસર કહેવામાં આવે છે. તો આ બે સ્ટેન્ઝા આપણે જોયા. આ બંને સ્ટેન્ઝા ફરતી એકવાર બોલાવવામાં આવશે. હવે બે સ્ટેન્ઝા એક સાથે. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વम् પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વम् સચ્ચિત સુખં પરમહંસ ગતિમ તુરીયમ સચ્ચિત સુખં પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ વાચો વિભાન્તિ નિખિલાયદનુગ્रहेण વાચો વિભાન્તિ નિખિલાયદનુગ્रहेण
યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુઃ યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુઃ તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્રમ તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્રમ. હવે બે સ્ટેન્સો આપણે સમજ્યા. હવે ત્રીજો સ્ટેન્સો આવે છે, એની વાત પણ આપણે કરી લેવી પડે છે, અને એ પણ અહીંથી બોલાવવામાં આવશે. પુરુષો બોલશે. હવે પ્રાતર નમામી બોલો. પ્રાતર્નમામિ તમસઃ પરમર્કવર્ણમ. પ્રાતર્નમામિ તમસઃ પરમર્કવર્ણમ પૂર્ણમ સનાતનપદમ પુરુષોત્તમાખ્યમ. પૂર્ણમ સનાતનપદમ પુરુષોત્તમાખ્યમ યસ્મિન્નિદં જગદશેષમશેષમૂર્તૌ. યસ્મિન્નિદં જગદશેષમશેષમૂર્તૌ રજ્વાં ભુજંગમિવ પ્રતિભાસિतं વૈ. રજ્વાં ભુજંગમિવ પ્રતિભાસિतं વૈ. પ્રાતર નમામી, જો પહેલામાં પ્રાતર સ્મરામી, બીજામાં પ્રાતર ભજામી, હવે ત્રીજામાં પ્રાતર નમામી. હવે હું કહે નમન કરું છું. કોને નમન કરું છું? તમસ પરમર્કવર્ણમ, જે અજ્ઞાન રૂપી અંધકાર. મોટામાં મોટો અંધકાર કયો? અજ્ઞાન. અજ્ઞાનથી મોટો કોઈ અંધકાર નથી. જે અજ્ઞાન રૂપી અંધકારથી પર છે અને સૂર્ય સમાન વર્ણવાળો છે. સૂર્ય સમાન વર્ણવાળો છે. અર્ક, આપણે અર્કાય નમઃ એવું બોલીએ છીએ. અર્ક એટલે સૂર્યના જેવું તેજ જેનું છે તે. તો સૂર્ય સમાન વર્ણવાળો છે, જે સનાતન પદ સંયુક્ત છે. સનાતન. હવે જો એક વસ્તુ ખબર ના તો કહી દઉં, કોઈ દિવસ એવું ના કહેતા કે અમે હિન્દુ છીએ. આપણે હિન્દુ નથી, આપણે સનાતન ધર્મી છીએ. સનાતન એટલે જેનો જન્મ પણ ના હોય અને જેનો અંત પણ ના હોય, આદિ પણ ના હોય અને અંત પણ ના હોય, એવો હોય સનાતન ધર્મ કહેવાય. આપણે સનાતનીઓ છીએ. પણ હવે શું થયું કે આ બધી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ અને અંગ્રેજો 300 વર્ષ આપણા પર રાજ કર્યા. સિંધુ નદીના કિનારે મોહનજો ડેરો પાસે આપણી સંસ્કૃતિના અવશેષો સંગ્રહિત થયેલા હતા. હવે આ લોકોને, અંગ્રેજ લોકોને 300 વર્ષ રાજ કર્યું, પણ સિંધુ 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 બોલતા ના આવડ્યું, એટલે એ લોકો હિન્દુ હિન્દુ હિન્દુ, એટલે બધા સમજ્યા કે આપણે બધા હિન્દુ છીએ. વી આર નોટ હિન્દુ. યાદ રાખજો, આપણો સનાતન ધર્મ છે. એનો અર્થ છે કે એ અનાદિ અને અનંત ધર્મ છે, જેને સનાતન કહેવામાં આવે છે. હવે પ્રાતર નમામી તમસ પરમર્ક વર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ. સનાતન પદ સંયુક્ત છીએ, પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. આપણે કોણ કહેવાય છે? પૂર્ણ પુરુષોત્તમ. આપણે પુરુષ નથી, પુરુષોમાં ઉત્તમ છીએ. કેવા છીએ? ઉત્તમ પુરુષ એટલે કોણ ખબર છે? પરમાત્મા. એક શરીર હોય એને બી પુરુષ કહેવાય, બરોબર? એક ક્ષર શરીર કહેવાય. પછી એક જે મરે નહીં, રખ્યા થાય, પણ પુનર્જન્મ લેવા માટે આગળ જાય, એને જીવાત્મા, એ પણ બીજો પુરુષ કહેવાય. અને એક હોય અક્ષર પુરુષ કહેવાય. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, એક ત્રીજી વસ્તુ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ એટલે જન્મે પણ નહીં અને મરે પણ નહીં. ફરતી કેટલા પુરુષ છે? 3. તમે કયા છો? ઉત્તમ. વાહ ભાઈ વાહ.
બોલો આ તમને ખબર હતી? ના. કેટલાક લોકો તમને પાર્થિવ શરીર સમજે, એટલે રમણીઓ, મગનીઓ, છગનીઓ, રમીલા, કાંતા, શાંતા, બરોબર? એટલે કોણ? એટલે હું બાપ છું, બેટો છું, ફઈ છું, ફૂવો છું, એટલે કોણ? ડોક્ટર છું, એન્જિનિયર છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, એવું. તમે આ બધામાંથી કંઈ નથી. આ બધું અક્ષર પુરુષ કહેવાય. પછી એક અક્ષર પુરુષ કહેવાય, એક પુણ્યશાળી હોય ને એક પાપવાળો હોય. જીવાત્મા. એ અક્ષર પુરુષ જીવાત્મા. અને જીવાત્મા. જીવાત્મા. અને આ બંનેથી, પર. કારણ કે પુણ્ય ને પાપ કરનાર યોનિ પ્રાપ્ત કરે એને જીવ કહેવાય. પુણ્ય કરશો તો સદગતિ મળશે, પાપ કરશો તો અવગતિ મળશે. એ અક્ષર પુરુષ કહેવાય. એક ઉત્તમ પુરુષ જેને યોનિ જ ના મળે. ઉત્તમ પુરુષ તમે થઈ જાઓ જો આ પ્રાર્થના કરીને, આવશે આગળ. આ પ્રાર્થના કરીને જો તમે ઉત્તમ પુરુષ થઈ જાઓ તો તમારો પુનર્જન્મ થાય નહીં. તો જુઓ શું આવ્યું? પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમ અગ્રમ પુરુષોત્તમ આખ્યમ. બરોબર? જે તમસ એટલે અજ્ઞાનથી પર જ્ઞાન સ્વરૂપ છે, અને સૂર્યના વર્ણવાળો એટલે અર્કવાળો છે, એ બ્રહ્મ છે. અને એ પરબ્રહ્મ છે, એ હું છું. એટલે યસ્મિન નિદમ જગત શેષ મશેષ મૂર્તો, એના પછી આવે. પહેલાં આવ્યું પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમ આખ્યમ. હવે કહે છે કે યસ્મિન ઇદમ જગત શેષ મશેષ મૂર્તો. આગલી લાઈનના કનેક્શનમાં આ વાત આવી. એ કહે છે કે બ્રહ્માંડ આખું ઈશ્વરે રચ્યું. ઈશ્વર એટલે કોણ? તો કે માયા ઉપહિત ચૈતન્ય કહેવાય. તે ચૈતન્ય આત્મા જ છે. અને માયાને કાઢી નાખો તો એ શુદ્ધ બ્રહ્મ થઈ જાય. તો આ અહીંયા કહ્યું એમ કે જે ભગવાનથી, જે પરમાત્માથી આ જગતનું સર્જન થયું છે, એ સર્જન થયું છે છતાં જો કંઈ બચી ગયું હોય, શેષ રહ્યું હોય, તે સંસાર છે. એટલે એમ કહ્યું છે કે સનાતન પદમ સંયુક્તમ, પૂર્ણ પુરુષોત્તમ આપણે છીએ, છતાં જેમાં આ સમગ્ર જગત દોરીમાં સર્પની જેમ ભાસે છે, તેવા જગતના અધિષ્ઠાનને હું પ્રાતઃકાળે નમન કરું છું. હવે આ બધી વસ્તુ તમે લાખ વાર સાંભળી છે, એટલે મારે એની ચર્ચા કરવાની જરૂર નથી. અધિષ્ઠાન એક હોય અને એના પર આરોપ હોય એ અનેક હોય. અંધારામાં પડેલી દૂરી છે એને અધિષ્ઠાન કહેવાય, પણ એના બદલે જો તમને સાપ દેખાય તો એ આરોપ કહેવાય. એટલે એ નામ અને આકારનો આરોપ છે. જ્યારે અધિષ્ઠાનમાં નામે નથી, આરોપે નથી, એ દ્રશ્ય પણ નથી, પરિવર્તનશીલ પણ નથી. એટલે અધિષ્ઠાન તો અપરિવર્તનશીલ હોય એવું ને એવું હોય, પણ અજ્ઞાનના લીધે કે અંધારાના લીધે તમને સાપ દેખાય. એટલે અહીંયા આ પ્રાર્થનામાં એટલું સરસ વાત કરી છે કે શેષમ અશેષ મૂર્તવ, જેના અશેષમ સંપૂર્ણ સ્વરૂપમાં જગત તો શેષમ નાનામાં નાનો અંશ છે. આખા જે બ્રહ્માંડનું સર્જન થયું, આખા બ્રહ્માંડના સર્જનમાં જો કે રહી ગયું હોય, બચી ગયું, શેષ હોય, આખો સંસાર છે. નાનામાં નાની વસ્તુ છે. અને એ નાનામાં નાની વસ્તુમાં તમને મોટા મોટા સમજો છો, એ મોટી મોકાણ છે. આ સૂર્ય છે ને આપણો, આ નાનામાં નાનો તારો છે. આ સૂર્ય કરતાં અનેક ગણા તારાઓ ગેલેક્સીમાં એટલે આકાશગંગામાં છે. અને આવા તો સૂર્ય કરતાં 100 ગણા મોટા તારાઓ છે. જો સૂર્ય કરતાં 100 ગણા મોટા તારાઓ હોય અને એનું પાછું સૂર્યમંડળ હોય તો તમારું સૂર્યમંડળ તો બહુ નાનું છે, અને એમાં તમારું સ્થાન ક્યાં? કીડી મકોડા જેટલું કે એનાથી વધારે?
અરે કીડી મકોડાના એ લાખમાં ભાગનું હોય, સમજાય છે? એટલે એ કહ્યું કે સંસાર તો બહુ નાનો છે અને છતાં એ સંસાર તમને બંધનમાં પાડે એવો છે, દુઃખી કરે એવો છે. તો સુખી થવાનો એક જ ઉપાય, છેલ્લી બે લાઈન બોલો. શ્લોકત્રયમિદં પુણ્યમ શ્લોકત્રયમિદં પુણ્યમ લોકત્રય વિભૂષણમ લોકત્રય વિભૂષણમ પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ સગચ્છેત પરમં પદમ. સગચ્છેત પરમં પદમ. પુરુષો બોલે આનું આજ. શ્લોકત્રયમિદં પુણ્યમ શ્લોકત્રયમિદં પુણ્યમ લોકત્રય વિભૂષણમ લોકત્રય વિભૂષણમ પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ સગચ્છેત પરમં પદમ. સગચ્છેત પરમં પદમ. આ તમે જ્યાં બેઠા છો એ ગામનું નામ શું છે? ભરૂચ. આ ભરૂચ છે એ રાજ્યનું નામ શું છે? ગુજરાત. આ ગુજરાત છે એ કયા દેશમાં છે? ભારત. ભારત છે એ કયા ખંડમાં છે? એશિયા. આ એશિયા છે એ ક્યાં છે? પૃથ્વી ઉપર. આવી તો કેટલી પૃથ્વીઓ છે. હવે જુઓ, આ ત્રણ લોક કહેવાય મુખ્ય: સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક. મુખ્ય ત્રણ. એટલે કે છે આ શ્લોક પણ ત્રણ જ છે અને સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એ પણ ત્રણ છે. તો કે છે આ ત્રણ શ્લોક, ત્રણ લોક છે એના આભૂષણ સમાન છે. આભૂષણ એટલે દાગીના જેવા છે. અને આ ત્રણે ત્રણ સૌથી પવિત્રમાં પવિત્ર શ્લોક છે. અને આ ત્રણે શ્લોકનું ત્રણ જગ્યાએ ત્રણ અર્થથી પાઠ કરવાનો. પ્રાતસ્મરામી એટલે સવારે, પછી પ્રાતર ભજામી હું સ્મરણ પણ કરું છું, ભજન પણ કરું છું અને નમન પણ કરું છું. ત્રણ રીતે હું આ ત્રણ શ્લોકનું પૂજન કરું છું, ત્રણ શ્લોક દ્વારા. અને જો આવું નિયમિત કર્યા કરું અને જો મારી ભૂલ થાય નહીં અને જો મારી શંકા જાગે નહીં અને શ્રદ્ધા આવિર્ભૂત થાય, કારણ કે ભગવાને કહ્યું છે સંશય આત્મા વિનશ્યતિ, અને શ્રદ્ધાવાન એટલે તમે શ્રદ્ધા રાખી શંકા મુક્ત થઈ અને આ ત્રણ શ્લોકનો પાઠ જો સવારે કરશો તો તમને શું મળશે? પરમ પદની પ્રાપ્તિ મળશે. શું મળશે? પરમ પદ એટલે રેશમીનું આસન આપશે. પરમ પદ એટલે એ પદ કે જ્યાં ગયેલો પુનઃ પાછો ફરતો નથી. એને માટે 15મો અધ્યાય આવડતો હોય તો ખબર પડે. બોલો બોલો માતાજી, જોરથી બોલો. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. આ તદ્ધામ પરમ મમ. જો આ પરમધામમાં તમે જશો તો ફરીથી તમારો પુનર્જન્મ થશે નહીં, તમારી અવગતિ થશે નહીં. તદ્ધામ પરમ મમ. બરોબર છે? હવે આટલી મોટી વાત તમને આજે આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ, અને તોય તમે કરશો કે નહીં એ તો ભગવાનને ખબર. મારે તો જાણવું નથી, પણ એટલું કહી દઉં કે મોટાભાગના સિનિયર સિટીઝન છો, કંઈ ના કરો ને આ બધું ભૂલી જાઓ. અત્યાર સુધી મેં જેટલું ભણાવ્યું છે, પણ આ ત્રણ શ્લોક સવારે ઉઠીને બોલજો અને કદાચ તમારી લોટરી લાગે તો તમે પરમ પદની પ્રાપ્તિ થશે, એમાં કોઈ શંકા નથી.
પણ સ્વામીજી અમને પરમ પદની પ્રાપ્તિ થાય એમાં તમને શું લાભ? મને મોટો લાભ. હું કહી દઉં, આ સવારે ઉઠીને તમારે અમે કકરાટ ના કરવો પડે. અમારા લાભ મને. એટલે જો આટલા બધા ઉપનિષદો આટલું બધું ભણ્યા પછી પણ સરળ અને સારી રીત પ્રાર્થનાની અહીં આપણને બતાવવામાં આવી છે. આ પ્રાર્થના પરિમલનો હજુ તો પહેલી જ પ્રાર્થના છે, આટલી મહાન, કે આપણને પુનર્જન્મથી મુક્ત કરે છે, જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત કરે છે. આપણને સમજાવે છે કે હું અજન્મા છું, જન્મ નથી ને મારે મોત નથી, હું સુખ સ્વરૂપ છું, હું ચૈતન્ય છું અને ત્રણે ત્રણ અવસ્થાને જાણું છું. જાગ્રતને જાણું, સ્વપ્નને જાણું, સુષુપ્તિને જાણું. એવો હું પરમ આત્મા છું. અને હું ક્યાં છું? આ ટેબલ પર હું ક્યાં છું? મારા હૃદયમાં પ્રાતઃકાળે સ્ફુરણ થાય છે એ બ્રહ્મ હું છું. તમારે ક્યાંય લેવા જવાનું નથી. તમારી નજીક છે તો એ તમારા આત્માને જ જોઈ દો. નજીકમાં નજીક છે તો એનું નમન નથી કરવું. નજીકમાં નજીક છે તો આપણે એનું પૂજન કરવું નથી. નજીકમાં નજીક છે તો એનું સ્મરણ કરવું નથી. વિચારોનું તમારે વિચારજો અને પરમપદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેજો. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.